तो साइंस एक स्वागत है हमारा चैनल पर सब खंभात पर આપની ચેનલ દ્વારા અમને બોલવાનો મોકો મળ્યો અને આપ જેવી રીતે અમારા પ્રજાના જે પ્રશ્નો અમારી સામે લઈને આવ્યા છો અમે એ લોકોની પાસે જઈએ છીએ પણ એ પહેલા લઈને આવ્યા છો ખૂબ સરસ વાત છે હું આપની આભારી છું સૌથી પહેલા મને જણાવો તમે ક્યાંથી આવો ત્રણ લીંબડી શેખવાડી લઈ આપણને રાજનીતિની અંદર ઘણું બધું કામ હોય છે કે જે કે આપણે લોકોનો સુધારો કરી શકીએ છીએ આપણા વિસ્તારનો સુધારો કરી શકીએ છીએ અને ઘણી યોજનાઓને ઘર ઘર સુધી આપણે પહોંચાડી શકીએ છીએ મારું એક મંડળ બી છે એકતા મહિલા વિકાસ મંડળ એની અંદર મારી સાથે 5000 થી વધારે બહેનો મારી સાથે જોડાયેલા છે અને એ લોકોની માટે જ્યારે હું કામ કરતી હોઉં તો પછી મને બસ એવું થયું કે હું રાજનીતિની અંદર આવું અને હું મારા પહેલા વોર્ડની અંદરથી હું ઇલેક્શન લડું એના માટે મેં મારી ઈચ્છા જતાવી છે મીરા સૈયદ અલીથી લઈને દરિયા તરફ જવાનો જે રસ્તો છે તો ત્યાં તૂટેલો રોડ કચરા પેટી સાફ થતી નથી ગંદકી ફેલાય છે ખુલ્લું મેદાન હોવા છતાં ત્યાંની વિસ્તારની પબ્લિકને રમત ગમત માટે કે નાના બાળકોને રમવા માટે ત્યાં જગ્યા સુવિધા ઉપલબ્ધ નથી સત્તા પક્ષ બીજેપી હોવા છતાં નગરપાલિકાની અંદર તો આજ દિન સુધી આ કામ કેમ ના કર્યું ગમે ત્યાં કચરો ના નાખી કચરા પેટીમાં તો એવું છે ને કે જ્યારે પોતે જ વ્યક્તિઓ જાગૃત થશે ને કે અમારે રસ્તા ઉપર કચરો નથી નાખવો તો કોઈની તાકાત નથી કે ત્યાં આગળ કચરો નાખી શકે તો શું પહેલા વોર્ડની અંદર જે કોંગ્રેસની 3 ચેનલો હતી બરાબર 3 વ્યક્તિઓ ચૂંટાયેલા હતા એમને કંઈક એવું રાખ્યું ખરું લેખિતમાં આપ્યું ખરું અને અમે ઘણી વખતે અમે જગ્યા બતાવી છે કે તમે અહીંયા આગળ કરો આમ કરો પણ નહીં એ લોકોને તો કશું જ નથી બસ એ લોકોને એમના જે કોંગ્રેસ વાળા જે છે એમના લાગતા બરકતાને એમને લઈ આવવાના અને ચૂંટાઈ દેવાના અને બધી વાત પૂરી કે ભાઈ આ મુસ્લિમ વિસ્તાર છે જે એની અંદર કોંગ્રેસ બસ આમ વોટ લઈને જતી રહી છે અને પ્રજાને દીવડાઈને જાય છે કે આમ થશે તેમ થશે પણ કશું જ નથી અમારી પૂરી તૈયારી છે તમારા ત્રણ લીંબડી વિસ્તારમાં વોર્ડ નંબર 1 ની અંદર જે મટન માર્કેટ બની છે એની ઉપરની હોલ જે કમ્યુનિટી હોલ બનાવ્યું છે એ આજ દિન સુધી એને ચાલુ કેમ ના કર્યું લેટર પેડ ઉપર લખીને કોઈ મુસ્લિમ પ્રજાની અરજીઓ કરીને આપી હોય કે ભાઈ આ હોલ બની ગયો તો ક્યારે તમે ઓપનિંગ કરશો કોંગ્રેસ વાળા જે છે જે બે નેતા છે એમના બેના ગ્રુપ અલગ અલગ છે એ બે ગ્રુપના જે અમુક વ્યક્તિઓ જે છે જેમને એમને પોતાને હલાવી છે દુકાનો એના માટે જે મોટું કંઈક ઘર્ષણ ના થાય એના માટે અત્યાર સુધી થયું નથી જે અમારી પ્રજા જે છે મારા જે વોર્ડના જે મુસલમાનો છે એમનું નુકસાન થઈ રહ્યું છે કદી કોઈ મુસલમાને અરજી કરી હોય કે અમારા સમાજની અંદર આ બનાવ્યું છે તો તમે કરો અને બીજી વાત કે જો મુસલમાનો સાથે બીજેપી ભેદભાવ કરતી હોય તો આટલું મોટું હોલ એની અંદર બનાવ્યું જ ના હોય અમારી અંદર એટલી તાકાત છે કે અમારા બોર્ડ જ્યારે અમારી સરકાર હોય તો અમે આ બધી વસ્તુઓનું કામ કરાવી શકીએ ત્રણ લીંબડી વિસ્તારની અંદર સૌથી સ્થાનિક લોકોને જે સમસ્યા નડે છે એ છે કે વરસાદની સિઝનમાં જે પાણી પશ્ચિમ વિભાગની જે ત્રણ લીંબડી વિસ્તારમાં પાણી જે આવે છે એ પાણીના લીધે એ ગંદુ પાણીના લીધે જે ગંદકી થાય છે નો નિકાલ તમે કેવી રીતના આવતા 5 વર્ષમાં તમે કરીને બતાવશો જે આજ દિન સુધી નથી થયો મેં આ પ્રશ્ન કર્યો છે અને ચોક્કસ ભાવે આ પ્રશ્ન હું મૂકીશ આ પ્રશ્નોને હું મૂકીશ કે ભાઈ આ પ્રશ્નોનો કાયમી રીતે નિકાલ કેવી રીતે થાય આવતા 5 વર્ષ માટે તમે શું કરી આપવાના નાની નાની સ્કીમ બનાવી છે નાની યોજનાઓ બનાવી છે શહેરી ફેરિયાની અંદર આર્ટિઝન કાર્ડની અંદર બાજપેબલ બેંકિંગ યોજના છે જે એની અંદર માનવ કલ્યાણ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે ભાઈ નથી અમે એમનું સહી ચહેરો બતાવીને અમે અમારી જે સરકારી યોજનાઓને જે હું પર્સનલી જાણું છું એ લોકોની વચમાં હું લઈને જઉં અને હું મારા સમાજનો વિકાસ કરું કે વોર્ડ નંબર 1 આપણે જોઈએ તો ત્યાં કોંગ્રેસનો ગઢ છે અત્યારે તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો બીજેપીનો ત્યાં કોંગ્રેસ થી લોકો ભાજપમાં કેમ જોડાય અને ત્યાં ટોટલી સમાજ મુસ્લિમ સમાજ છે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે હવે મેં ત્યાં આગળ અમે લોકો કામ કરીને જઈ રહેલા છે અમે કામ કર્યા વગર ત્યાં આગળ જતા નથી બરાબર એ લોકોને અમે કામ કર્યા છે અમે સરકારી યોજનાઓના લાભ અપાયા છે કે જે અમારી પાછળ રામનગરીનો જે વિસ્તાર છે બરાબર ત્યાં આગળ ઘણા મુસલમાનોને આવાસ યોજનાનો લાભ મળેલું છે ઘણા જે મુસલમાનો જે છે એમને ઘણી વસ્તુઓનું સરકારી જે યોજનાઓ ચાલતી હોય એ યોજનાઓનો લાભ મળેલું છે અને બીજી વસ્તુ કે કોંગ્રેસે અત્યાર સુધી બધાને ડરાવીને રાખ્યા છે ભાજપ વાળા તો કહે છે કે તમે આવો અમે લાભ આપીએ છીએ અમે ઘણા એવા લોકો છે કે જેમને બીજેપી વાળા
ઓળખતા બી નથી તો બી એ મુસલમાનોનું કામ કરે છે. ત્યારે બધા સમજદાર થઈ ગયા છે, બધાને પોતાની પડી છે, પોતાની એના માટે પડી છે, પોતાના છોકરાઓની પડી છે, પોતાના બાળકોની પડી છે, સારા વિસ્તારની પડી છે. તમે જુઓ કે ઘણું બધું કામ કરેલું છે અમારા પહેલા વોર્ડમાં, પણ અમુક કોંગ્રેસી નેતાઓની સાથે એનું પરિણામ નથી થયું.